ક્રાઇમ બ્રાન્ચ બેભાન થવાની દવા લીધા બાદ મોત થયું હતું। વર્ષ 2020માં અસલાલી પાસેથી મૃતદેહ મળ્યો હતો। મૃતક શાહીબાગનો નિલેશ પરમાર હોવાનું સામે આવ્યું। ચોરીને અંજામ આપવા દવાનો વપરાશ કરવાનો હતો। નિલેશે દવાની અસર જોવા પોતાના પર પ્રયોગ કર્યો હતો। મૃતક નિલેશ જાતે જ દવા લેતા મોત થયાનો ખુલાસો થયો છે। ચોરીના કાવતરામાં મહિલા સહિત 5ની સંડોવણી હતી। ભારતી જૈન, પ્રવીણ દુબે, યોગેશ ઉર્ફે ભૂરો કોષ્ટીની સંડોવણી સામે આવી છે। કમલેશ સોલંકી, જિગ્નેશ ઉર્ફે જીગાની સંડોવણી હતી। મોત થતા મૃતદેહને અસલાલી પોલીસ પાસે નાખી દેવાયો હતો। ક્રાઇમ બ્રાન્ચે શાહીબાગ પોલીસને રિપોર્ટ કર્યો। ત્યારે ચોરીના કાવતરામાં મહિલા સહિત 5ની સંડોવણી હતી। પોતાના પર જ બેભાન કરવાની દવાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો અને મૃત્યુ થતા મૃતદેહને અસલાલી પાસે નાખી દેવામાં આવ્યો હતો, જે 2020નો મામલો રહ્યો હતો। ચોરીનો ઈરાદો હતો। મોત થતા મૃતદેહ અસલાલી પાસે નાખી દેવામાં આવ્યો હતો અને ક્રાઇમ બ્રાન્ચે શાહીબાગ પોલીસને રિપોર્ટ કર્યો છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે સમગ્ર મામલો ઉકેલવામાં આવ્યો છે, સમગ્ર કેસ ઉકેલી લેવામાં આવ્યો છે। જે સમગ્ર મામલો સામે આવ્યો હતો 2020નો કેસ રિપોર્ટ બાદ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે આ સમગ્ર મોતનો ભેદ ઉકેલાયો છે। અસલાલીનો અકસ્માતે મોતનો ભેદ ઉકેલાયો છે। એક ચોર ગેંગ જે હતી, સાથીદારોની પણ નામ સામે આવી રહ્યા છે। મૃતક શાહીબાગનો નિલેશ પરમાર હોવાનું સામે આવ્યું। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના